મારું નામ નિકુંજ હરિપ્રસાદ ધોળકિયા. કુંજ બિહાલાલ મહાદેવ મંદિર સમિતિના મૌની બાપુ સેવા સમિતિના અમે સક્રિય કાર્યકર છીએ અને વર્ષોથી છેલ્લા 25 વર્ષથી બિહાલાલ મહાદેવ મંદિરમાં નિયમિત દરેક પ્રસંગોમાં સેવાઓ આપું છું. આજરોજ શ્રી બિહાલાલ મહાદેવ મંદિરના બ્રહ્મલીન મહંત પૂજ્ય રામદાસજી મહારાજ મૌની બાપુની પુણ્ય સ્મૃતિમાં શ્રી કાશી અભ્યાસી આચાર્ય પૂજ્ય મૌલીશ્વરજી મહારાજના વ્યાસાસને શ્રીમદ ભાગવત મહાપુરાણ કથાનું આયોજન તારીખ 28/11 થી તારીખ 4 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે અને 5મી ડિસેમ્બરે સવારે નારાયણ યજ્ઞ સાથે કથાની પૂર્ણાહુતિ થશે. ત્યારે આવતીકાલે એટલે કે 1 ડિસેમ્બરના રોજ સાંજે કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે. તેમજ 2જી તારીખે અન્નકૂટ ઉત્સવ તેમજ ગોવર્ધન પર્વતની પૂજા, 3જી તારીખે રુક્ષ્મણી વિવાહ એનું પણ એકતા સોસાયટી પરિવાર તરફથી ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ફરસાણી દુનિયા પરિવાર, પછી દિલીપસિંહ સોઢા પરિવાર, રીટાબેન ધીરજભાઈ બારમેડા પરિવાર એ બધા જ આ પ્રસંગમાં સહયજમાન બની અને ધામધૂમથી બધા પ્રોગ્રામોનું આયોજન કરી રહ્યા છે. ત્યારે બિહાલાલ મહાદેવ મંદિર સેવા સમિતિ દરેક કાર્યમાં ખૂબ જ સુંદર સહયોગ આપી રહી છે. આચાર્ય નંદુ મહારાજના આચાર્ય પદે, ભૈરેશ્વર મહારાજના આચાર્ય પદે દરરોજ કથા પૂજન અર્ચન આરતી બધું થઈ રહ્યું છે. દરરોજ કથા દરમિયાન રાત્રે કથા શ્રવણ કરવા આવતા ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેની બહોળી સંખ્યામાં ભક્તજનો લાભ લઈ રહ્યા છે. અત્યારે પણ આપ જુઓ છો કથા શ્રવણનો દરરોજ દિન પ્રતિદિન ભક્ત સમુદાય ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યો છે. ત્યારે ઉલ્લેખનીય છે કે બ્રહ્મલીન મહંત પૂજ્ય મૌની બાપુ જ્યારે 70 દાયકામાં મંદિર માત્ર એક ડેરી સ્વરૂપ જ હતું, ત્યારે એમણે અહીં મહંત સ્વરૂપે આવી મંદિરનો અથાગ પરિશ્રમથી એટલો વિકાસ કર્યો કે આજે મંદિરમાં વિશાળ ગૌશાળા, દરરોજ વિશ્વ કલ્યાણાર્થે આહુતિ આપવા માટે યજ્ઞશાળા તેમજ મહા શારદા સરસ્વતીનું ભુજનું એકમાત્ર મંદિર હોવાનું ગૌરવ ધરાવતી શિક્ષણ શાળા જેવી મા સરસ્વતીનું મંદિર પણ આવેલું છે. ત્યારે આ ત્રિવેણી સંઘરૂપ મંદિરમાં સપ્તમૂર્તિઓની સ્થાપના પણ પૂજ્ય મૌની બાપુએ કરેલી છે કે જેને કારણે દરેક ભક્તજનોને એક ભક્તિધામ સ્વરૂપ અહીં એક જ જગ્યાએ બધા દેવદેવીઓના દર્શન થઈ શકે. મંદિરમાં નિરંતર ગૌ સેવા, યજ્ઞ સેવા અને વિદ્યાર્થીઓ પણ દર્શન કરીને મા શારદા સરસ્વતીના આશીર્વાદ લે છે અને વર્ષ દરમિયાન દરેક પાટોત્સવ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે આજે આ 5મી કથા બિહાલાલ મહાદેવ મંદિરમાં કરવામાં આવી રહી છે. આ અગાઉ પૂજ્ય મૌની બાપુની હાજરીમાં શ્રીમદ ભાગવત મહાપુરાણની 4 કથાનું આયોજન થઈ ચૂક્યું છે, જેમાં પૂજ્ય શરદ વ્યાસજી મહારાજ, પૂજ્ય નવલશંકર મહારાજ ગાગવદરવાળા અને આજે અત્યારે મૌલેશ્વર મહારાજ જે કથા વાંચન કરી રહ્યા છે તેઓ પણ અહીં 3જી કથા કરી રહ્યા છે. ત્યારે સર્વે ભક્તજનો અને બિહાલાલ મહાદેવ મંદિર સમિતિ ખૂબ જ ધામધૂમથી આયોજનમાં સાથ સહકાર આપી અને ભાગ લઈ રહી છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.